ઓકે, બધાને જય જિનેન્દ્ર. જય મંગલાચરણ જય. રૂપે આપણે મંગલાચરણ રૂપે આપણે નમોકાર મંત્ર અને જે ભાગ 3 માં પહેલી જે દેવ સ્તુતિ છે એની પ્રથમ બે લાઈન. સાવધાન. નમો હરિહંતાણમ, નમો સેધાણમ, નમો આયરિયાણમ, નમો વૈજાયાણમ, નમો લોય સવસાહુણમ. બાલવદ ભાગ 3 માં પહેલી જે દેવસ્તુતિ છે તેના પહેલું છે. અતિ પુण्य उदय मम आया, प्रभु तुमरा दर्शन पाया, अब तक तुमको मैंने जाने, दुख पाए निज गुण हानि, पाए अनंत दुख अब तक जगत को निज जान कर, सर्वज्ञ भाषित जगत हित कर, धर्म नहीं पहचान कर, भव बंध कारक सुख प्रहारक, विषय में सुख मान कर, निज पर विवेचक ज्ञानमय, सुख निधि सुधा नहीं पान कर. આપણે અત્યાર સુધી નિજ પરનો વિવેક પ્રગટ કર્યો નથી, જ્ઞાન પ્રગટ કર્યું નથી, એટલે સુખ ઉપર પ્રહાર નિરંતર કરી રહ્યા છે. પણ આપણે સુખ ઉપર પ્રહાર રોકવાનો પ્રયાસરત છીએ. તેમાં બાલબદ્ધ ભાગ 3 આપણે ચાલે છે. એમાં પણ આપણે 3 ચેપ્ટર થઈ ચૂક્યા છે. દેવદર્શન, શ્રાવકના અષ્ટમૂલ ગુણ અને સદાચાર વાળું પાઠ. તો અત્યાર સુધીમાં કોઈને પ્રશ્ન હોય તો પહેલા એ લઈ લઈએ, પછી આગળ વધીએ. છે કોઈને પ્રશ્ન? ઓકે, જેમને અનુકૂળતા હોય એ ખાલી વિડીયો ઓન કરી નાખે એટલે ખબર પડે કે ભાઈ ભાગવત કથા સાંભળે છે કે પછી ક્લાસ સાંભળે છે. ઓકે, ઠીક છે, કોઈને પ્રશ્ન નથી, બરાબર? તો આપણે આગળ વધીએ. આપણે નમોકાર મંત્ર પહેલા ભાગમાં વાંચી ગયા હતા. ત્યાં પંચ પરમેષ્ઠિનું સ્મરણ આપણે કર્યું હતું, અને પંચ પરમેષ્ઠિને આપણે બધા નોર્મલી સાંભળ્યું જ છે. તો એ પંચ પરમેષ્ઠિ શું છે, એનું શું સ્વરૂપ છે, એનું સામાન્ય રૂપે અહીંયા સ્ટાર્ટિંગ કરે છે. તો આમાં તો નોર્મલી પાઠ જ છે, તો કોઈ એક જ વ્યક્તિ કોણ વાંચશે? હું પરીખ ના? બોલું સર. હા હા, ભારતીબેન તમે. નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જયાણમ, નમો લોય સવસાહુણમ. આ પંચ નમસ્કાર મંત્ર છે. એમાં સૌથી પહેલા વિતરાગી અને પૂર્ણ જ્ઞાની અરહંત ભગવાનોને અને સિદ્ધ ભગવાનોને નમસ્કાર કરવામાં આવ્યા છે. ત્યાર પછી વિતરાગ માર્ગમાં ચાલનાર મુનિરાજોને નમસ્કાર કરવામાં આવ્યા છે, જેમાં આચાર્ય મુનિરાજ, ઉપાધ્યાય મુનિરાજ અને સામાન્ય મુનિરાજ બધા આવી જાય છે. ઓકે, તો અરહંત અહીંયા સુધી, હા, અહીંયા સૌથી પહેલા નમોકાર મંત્ર લીધું અને પછી આનું નોર્મલી અર્થ સમજાવી દીધો કે આ પંચ નમસ્કાર મંત્ર છે. આમાં વિતરાગ અને પૂર્ણ જ્ઞાની એવા અરિહંત અને સિદ્ધને નમસ્કાર કરે છે, અને બાકી 3માં મોક્ષ માર્ગ વિતરાગ માર્ગ પર જે ચાલી રહ્યા છે એવા મુનિરાજોને નમસ્કાર કરે છે. એવા મુનિરાજ 3 પ્રકારના છે: આચાર્ય છે, ઉપાધ્યાય છે, અને એક પોતે સ્વયં મુનિરાજ. આ ત્રણેય એક મુનિની જ અવસ્થા છે, આમાં કઈ વિશેષ નથી. એ ત્રણેય મુનિની જ અવસ્થા છે. જેમ કે આપણે જયારે વાંચતા હતા બાલબોધમાં, ત્યારે આપણે લીધું હતું કે ભાઈ ટીચર્સ ડે હોય તો બધા બાળકો ટીચર બને, તો કોઈ જ બાળક હોય એ જ પ્રિન્સિપલ બની જાય, કોઈ હોય મેથ્સ નો ટીચર બની જાય, કોઈ બાળક બાળક જ રૂપમાં રહે. પણ છે તો બધા એક રૂપે બાળક જ, પણ ખાલી એક અલગ અલગ પદવી અને એ સમયે આપવામાં આવી છે.
એ રીતે બધા મુનિરાજ જ છે, પણ કોઈક વિશેષ ગુણના કારણે કોઈ આચાર્ય છે, કોઈ ઉપાધ્યાય છે, કોઈક સામાન્ય મુનિરાજ છે. તો હવે શું છે એ કારણો, એ બધું આપણે આજે જાણીશું. હા, આગળ. જે અરહંત, જે ગ્રહસ્થપણું ત્યાગી, મુનિ ધર્મ અંગીકાર કરી ના ના નીચ ના, એક સ્વભાવ મિનિટ, સાથે એક મિનિટ, અરિહંતના પહેલા આપેલું છે એક પેરેગ્રાફ. અરહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એમને પંચ પરમેષ્ટિ કહે છે. અરહંતાદિક પરમપદ છે અને જે પરમપદમાં સ્થિત હોય તેમને પરમેષ્ટિ કહે છે. 5 પ્રકારના હોવાથી તેમને પંચ પરમેષ્ટિ કહે છે. જે હમ અરહંત, જે ગ્રહસ્થપણું ત્યાગી, મુનિ ધર્મ અંગીકાર કરી નિજ સ્વભાવ સાધન વડે નિજ સ્વભાવ સાધન વડે 4 ઘાતી કર્મોનો ક્ષય કરીને અનંત ચતુષ્ટય, અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય એ રૂપ બિરાજમાન થયા તે અરહંત છે. શાસ્ત્રોમાં અરહંતના 46 ગુણો એટલે કે વિશેષણોનું વર્ણન છે. તેમાંથી કેટલાક વિશેષણો તો શરીર સાથે સંબંધ રાખે છે અને કેટલાક આત્મા સાથે. 46 ગુણોમાં 10 તો જન્મના અતિશય છે, જે શરીર સાથે સંબંધ રાખે છે. 10 કેવળ જ્ઞાનના અતિશય છે, તે પણ બાહ્ય પુણ્ય સામગ્રી સાથે સંબંધ વાળા છે. તથા 14 દેવકૃત અતિશય તો સ્પષ્ટ દેવો વડે કરાયેલા જ છે. એ બધા તીર્થંકર અરહંતો જ હોય છે, અરહંતોને જ હોય છે. બધા અરહંતોને નહીં. 8 પ્રતિહાર્ય પણ બાહ્ય વિભૂતિ છે, પરંતુ અનંત ચતુષ્ટય આત્મા સાથે સંબંધ રાખે છે. તેથી તે પ્રત્યેક અરહંતને હોય છે. તેથી નિશ્ચયથી તે જ અરહંત ગુણ છે, અરહંતના ગુણ છે. ઓકે, આપણે અહીંયા સૌથી પહેલા પરમેષ્ટિની પરિભાષા આવી ગઈ. પહેલા તો 5 પરમેષ્ટિ કયા કયા એ જણાવી નાખ્યા: અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. બરાબર. એના પછી કે ભાઈ અરહંત આદિ એ પરમપદમાં છે, તો પરમેષ્ટિ કોને કહેવાય? કે જે પરમપદમાં સ્થિત હોય તેને પરમેષ્ટિ કહે છે. જે પરમપદમાં સ્થિત છે તેને પરમેષ્ટિ કહેવામાં આવે છે. હવે એ પરમેષ્ટિ કેટલા છે? કે ભાઈ એ 5 છે, એટલે એના આગળ પંચ લગાવી નાખ્યું, એટલે પંચ પરમેષ્ટિ. ક્લિયર છે બધાને? જે પરમ પદમાં સ્થિત છે તેને પરમેષ્ટિ કહેવામાં આવે છે. તેના પછી અરિહંતની પરિભાષા આપવામાં આવી કે જે ગ્રહસ્થપણું ત્યાગીને. સૌથી પહેલા શું લખ્યું છે? ગ્રહસ્થપણું. હવે જો પણુનો પણ અર્થ છે, ખાલી ગ્રહસ્થ અવસ્થાનો ત્યાગ નથી કરી રહ્યા, ખાલી ગ્રહસ્થનો ત્યાગ એટલે કે કોઈ ઘર છોડીને, જેમ કે અમે હોસ્ટેલમાં ભણવા આવ્યા, બરાબર, તો અમે ગ્રહસ્થપણું છોડી નાખ્યું ને. અમે ઘરમાં થોડી રહીએ છીએ, અમે તો હોસ્ટેલમાં રહીએ છીએ, બહાર રહીએ છીએ, તો પછી અમે તો ઘર છોડી નાખ્યું. જે કોઈ બાળકો હોસ્ટેલમાં ગયા અથવા વિદેશ ગયા, તેમણે તો ઘર છોડી નાખ્યું ને. તેમાં અરિહંત ભગવાનની પહેલો ગુણ તો આવી ગયો હમણાં. ના, નથી આવ્યો. નથી આવ્યો? તો ભાઈ કેમ નથી આવ્યો? કે ભાઈ મુખ્ય શું છે કે ગ્રહસ્થપણાનો ત્યાગ આવશ્યક છે. ખાલી ઘર છોડી નાખવાથી કોઈ અરિહંત બનતું નથી, પણ ઘર પ્રત્યેનો જો મમત્વ છે, જે મારું એકત્વ એની સાથે જોઈન્ટ છે, કે ભાઈ મારા મમ્મી, મારા પપ્પા, મારું ફેમિલી, એમનામાં કંઈ થયું કે એમને કઈ ખબર મળી તો મને કેવી આકુરતા થઈ જાય છે, કે આનંદ થઈ જાય છે. સારી ખબર મળે તો આનંદ થઈ જાય છે, ખોટી ખબર મળે તો આકુરતા થઈ જાય છે. તો એ મારું શું છે? એમાં મને એકત્વ મમત્વ છે ત્યારે. અને જો કોઈ, હવે જેમ કે હું કોઈ જગ્યાએ ટેમ્પરરી ફરવા ગયો અને ત્યાં હું ગયો, ફરીને પાછો આવ્યો, અને પછી મને ખબર પડી કે એ જગ્યાએ કઈ બ્લાસ્ટ થયું કે કઈ ખરાબ થઈ ગયું એ જગ્યાએ, તો મને દુઃખ થશે? મને દુઃખ નહીં થાય. કેમ? કારણ કે હું તો માત્ર ફરવાના લક્ષ્ય ગયો હતો. એ સ્થાન જોડે મારું એટલું બધું મમત્વ નતું કે ત્યાં કંઈક થાય તો મને અહીંયા દુઃખ થવા માંડે. પણ હું જો ઘરથી છોડીને પણ 2-5 વર્ષ પહેલા છોડી નાખ્યું હોય, છતાં પણ ઘરે કંઈ થયું તો મને તરત આકુરતા થશે. કેમ? કારણ કે મારે એમને પ્રત્યે શું છે? તીવ્રતાપણે રાગ જોઈન્ટ છે, મારું મમત્વ એમની સાથે જોઈન્ટ છે, એટલે મને એનું દુઃખ થાય છે. પણ ક્યારેક હું એવી જગ્યાએ ગયો જ્યાં મને કંઈક રાગ હતો જ નહીં, એની સાથે મારું મમત્વ નતું. રાખતો હતો એટલે જ હું ગયો હતો, પણ ત્યાંથી આયા પછી મારે એટલું બધું મમત્વ નતું, જેથી મને કંઈ થયું નહીં. એટલે અહીંયા સૌથી પહેલા શું કહે છે કે ગ્રહસ્થપણાનો ત્યાગ સૌથી આવશ્યક છે. ઘર છોડી નાખવાથી કોઈ મુનિ બનતું નથી, કોઈ અરિહંત બનતું નથી, પણ ગ્રહસ્થપણાનો ત્યાગ કરવાથી એ બને છે. તો જે ગ્રહસ્થપણું ત્યાગીને મુનિ ધર્મ અંગીકાર કરીને, ગ્રહસ્થપણાનો સૌથી પહેલા ત્યાગ કરવો પડશે. પછી શું કરવું પડશે? પછી મુનિ ધર્મને અંગીકાર કરવો પડશે. પછી નિજ સ્વભાવ સાધન વડે, તો પોતાના નિજ સ્વભાવ, નિજ એટલે મારું,
મારું શું છે કે ભાઈ મારો જે સ્વભાવ છે, આત્મ સ્વભાવ છે, એ આત્મ સ્વભાવના સાધન વડે તમારે સાધન શું બનાવવાનું છે? મારો આત્મ સ્વભાવ જ સાધન બનાવવાનું છે. જેમ કે તમારે ચા બનાવી હોય તો કંઈક ને કંઈક સાધન જોઈએ ને, ગેસ જોઈએ, તપેલી જોઈએ, ચા જોઈએ, ચાની પત્તી જોઈએ, તો સાધન તો જોઈએ. તો હવે આ અર્યંત અવસ્થા પ્રગટ કરવાની છે, તો ઘરનો ત્યાગ કરી નાખીએ તો થઈ જાય? ભાઈ હું બજારમાંથી ચા પત્તી લેતો આવું, તપેલી લેતો આવું તો ચા બની જાય? કે ભાઈ ના, તમારે સાધન જોડાવવા પડશે, પછી સાધનનો પ્રયોગ કરવો પડશે તો બનશે. તો અહીંયા શું કહે છે કે સ્વભાવ સાધન વડે ચાર ઘાતી કર્મોનો ક્ષય કરીને પોતાના આત્મ સ્વભાવમાં લીન થઈને ચાર ઘાતી કર્મોનો જ્યારે ક્ષય થઈ જશે. કેટલા ઘાતી કર્મોનો? ચાર. ચાર ઘાતી કર્મનો ક્ષય કરીને અનંત ચતુષ્ટય. કેટલા ચતુષ્ટય? ચતુષ્ટય એટલે ચાર. બરાબર? તો ચાર અનંત ચતુષ્ટય પ્રગટ કરે છે. કયા કયા? અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય. બરાબર? અહીંયા સ્પેસિફિક નામ આપેલા છે. હા હેમાબેન. સર, ચાર ઘાતી કર્મ કયા કયા? ચાર ઘાતી કર્મો જ્ઞાનામરણીય, દર્શનામરણીય, મોહનીય અને અંતરાય. પહેલું જ્ઞાનામરણીય, દર્શનામરણીય, મોહનીય અને અંતરાય. આ ચાર ઘાતી કર્મનો ક્ષય કરીને અને અનંત ચતુષ્ટય પ્રગટ કરે છે. અનંત ચતુષ્ટય કયા કયા? તો અનંત દર્શન, અનંત સુખ, અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય. રૂપે વિરાજમાન થયા છે તે અરિહંત છે. અરિહંત ભગવાનને કેટલા કર્મોના ક્ષય થયા છે? ચાર કર્મોના ક્ષય થયા છે. એ કયા? ઘાતી કર્મો. ચાર ઘાતી છે અને ચાર અઘાતી છે. બરાબર? જયારે કર્મ વાળો પાઠ આવશે ત્યારે આપણે આનું વિસ્તારથી જાણીશું. ક્લિયર છે? ઓકે. પછી શાસ્ત્રોમાં અરિહંતના 46 ગુણો એટલે કે વિશેષણોનું વર્ણન છે. તેમાંથી કેટલાક વિશેષણો તો શરીર સાથે સંબંધ રાખે છે, કેટલાક આત્મા સાથે રાખે છે. 46 ગુણોમાં 10 જન્મના અતિશય જે શરીર સાથે સંબંધ રાખે છે, 10 કેવળ જ્ઞાનના અતિશય તે પણ બાહ્ય પુણ્ય સામગ્રી સાથે સંબંધ રાખે છે, તથા 14 દેવકૃત અતિશય તો સ્પષ્ટ દેવો વડે કરાવેલા છે. એ બધા અરિહંતોને હોય છે. તો 10 10 એટલે કે 20 અને 10 30, 30 ને 4 34 અતિશયો થઈ ગયા અહીંયા. એ બધા અરિહંતોને હોય છે. બધા અરિહંતોને નહીં. હા, બધા તીર્થંકર અરિહંતોને હોય છે. જેમ આપણે ભગવાન અને તીર્થંકરમાં અંતર સમજ્યા હતા ને, કે બધા ભગવાન તીર્થંકર નથી પણ બધા તીર્થંકર શું છે? ભગવાન છે. એટલે આ જે અતિશયો છે એ બધા તીર્થંકર અરિહંતોનો હોય છે. જે અરિહંત ભગવાનને તીર્થંકર અવસ્થા પ્રાપ્ત થઈ છે એમને આ 34 અતિશયો હોય છે. બરાબર? 10 જન્મના, 10 કેવલ જ્ઞાનના અને 14 દેવકૃત. અરિહંતોને નહીં. 8 પ્રાતિહાર્ય પણ બાહ્ય વિભૂતિ છે, પરંતુ અનંત ચતુષ્ટય આત્મા સાથે સંબંધ રાખે છે. તેથી પ્રત્યેક અરિહંતને હોય છે. તેથી નિશ્ચયથી તે જ અરિહંતના ગુણ છે. 34 તો એ થઈ ગયા હતા. પછી 8 કેટલા થયા? 34 ને 8 42. 42. ગુજરાતીઓની ગણતરી કાચી કેવી રીતે પડે? સોરી. 34 ને 8 42. બરાબર? પછી 42 પછી એ 42 થઈ ગયા. હવે અહીંયા 34 અતિશયો તીર્થંકર અરિહંતોને. એના પછી જે 8 પ્રાતિહાર્ય છે એ નોર્મલી જેટલા અરિહંત ભગવાન હોય એ બધાને હોય. 8 પ્રાતિહાર્ય અને અનંત ચતુષ્ટય એટલે 42 ને 4 અનંત ચતુષ્ટય કેટલા થઈ ગયા? 46 મૂળગુણો અહીંયા થઈ ગયા છે. બરાબર? તો આ 46 મૂળગુણ કોને હોય છે? અરિહંત ભગવાનને હોય છે. હવે એક હોમવર્ક છે. 10 જન્મના અતિશય કયા કયા છે? 10 કેવલ જ્ઞાનના અતિશય કયા કયા છે? 14 દેવકૃત અતિશય કયા કયા છે? અને 8 પ્રાતિહાર્ય કયા કયા છે? અનંત ચતુષ્ટય તો આપણે આવી ગયું છે ઓલરેડી. એટલે આના સિવાયના જેટલા છે 42 એ 42 ના નામ શોધીને આવવાના છે. બરાબર? તમે ગૂગલ ખોલશો, જેમિની છે, એઆઈ છે, બધું અવેલેબલ છે. એમાંય ના મળે તો આપણી પાસે ગ્રંથો ઘણા બધા છે. આ તો બધા જઈને એમ જ કરવાના છે, પણ છતાંય ત્યાં ના મળે પરફેક્ટલી
તો આપણા ગ્રંથો ઘણા બધા છે, તેમાંથી પૂછી શકાય, કોઈને પૂછી શકાય કે આ ક્યાં મળશે, તો એમને પણ ઉત્સુકતા થશે કે ભાઈ આવું પણ જાણવું જોઈએ. અને અત્યારે દરેક જગ્યાએ પંચકલ્યાણ જ થાય છે, તો બધી જગ્યાએ પ્રગટ તો થઈ જ રહ્યા છે અર્યંત અવસ્થાને, તો એમને પણ જાણવું આનંદની વિષય વસ્તુ છે. બરાબર. ઓકે, તો આ અર્યંતના 46 મૂળ ગુણો. એના પછી સિદ્ધ પરમેષ્ઠી. ભારતી. હા, જે ગૃહસ્થ અવસ્થાનો ત્યાગ કરીને મુનિ ધર્મ સાધન વડે 4 ઘાતી કર્મોનો નાશ થતા અનંત ચતુષ્ટય પ્રગટ કરીને કેટલાક સમય પછી અઘાતી કર્મોનો નાશ થતા સમસ્ત અન્ય દ્રવ્યોનો સંબંધ છૂટી જતા પૂર્ણ મુક્ત થઈ ગયા છે. લોકના અગ્રભાગમાં કિંચિત ન્યૂન પુરુષાકારે બિરાજમાન થઈ ગયા છે. જેમને દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મનો અભાવ થવાથી સમસ્ત આત્મિક ગુણ પ્રગટ થઈ ગયા છે, તે સિદ્ધ છે. તેમને 8 ગુણ મુખ્યપણે કહેવાય છે: સમકિત દર્શન જ્ઞાન, અગુરુ લઘુ અવગાહના, સૂક્ષ્મ વિરજમાન, નિરાબાદ ગુણ સિદ્ધ કે. એટલે કે પહેલું સાયિક સમ્યક્ત્વ, બીજું અનંત દર્શન, ત્રીજું અનંત જ્ઞાન, ચોથું અગુરુ લઘુત્વ, પાંચમું અવગાહનત્વ, છઠ્ઠું સૂક્ષ્મત્વ, સાતમું અનંત વીર્ય અને આઠમું અવ્યયાબાદ. ઓકે, હવે અહીંયા સિદ્ધ ભગવાનની ચર્ચા કરે છે કે જે ગ્રહસ્થ અવસ્થાનો, પહેલા જે ગ્રહસ્થપણું હતું એવું સેમ જ ગ્રહસ્થ અવસ્થાનો ત્યાગ કરી મુનિ ધર્મના સાધન વડે 4 ઘાતી કર્મોના નાશ થતા, હવે 4 ઘાતી કર્મો સુધી તો થઈ ગયું છે એમનું કામ, તથા અનંત ચતુષ્ટય પ્રગટ કરીને કેટલાક સમય પછી, ભાઈ કેટલાક સમય પછીનો પ્રમાણ એ રીતે છે કે જેટલી આયુ એમની શ્રેષ્ઠ છે એ આયુ એમની પૂર્ણ થાય થતા કેટલા પછી અઘાતી કર્મોનો નાશ થતા. કયા અઘાતી કર્મોનો? 4 ઘાતી કર્મ થઈ ગયા હતા, હવે 4 અઘાતી કર્મ. કયા કયા? આયુ, નામ, ગોત્ર અને વેદનીય. આયુ કર્મ, નામ, ગોત્ર અને વેદનીય. તો 4 પહેલાના ઘાતી કર્મો અને આ 4 અઘાતી, એમ ટોટલ 8 કર્મોનો અહીંયા નાશ થઈ જશે. પહેલા જે 4 કયા હતા એ ઘાતી કર્મો હતા અને અહીંયા અઘાતી કર્મો. બરાબર. કર્મોનો નાશ થતા સમસ્ત અન્ય દ્રવ્યોનો સંબંધ છૂટી જતા પૂર્ણ મુક્ત થઈ ગયા છે. કેવા? બધા દ્રવ્યોથી તેમનો સંબંધ છૂટી ગયો છે અને પૂર્ણ મુક્ત થઈ ગયા છે. લોકના અગ્રભાગમાં કિંચિત ન્યૂન પુરુષાકારે બિરાજમાન થઈ ગયા છે. અને ક્યાં બિરાજમાન થઈ ગયા છે? અને એમનું સૌથી પહેલા શું થયું? લોકના અગ્રભાગમાં, લોકના સૌથી ટોપ ઉપર. લોકના એટલે આજે 3 લોક છે, ગોળ પૃથ્વીની વાત નથી, જે 3 લોક છે એ 3 લોકના સૌથી ઉપર એ જઈને શું થઈ ગયા છે? અગ્રભાગમાં કિંચિત ન્યૂન પુરુષાકાર. હવે કિંચિત ન્યૂન પુરુષાકાર એટલે જેમનું મૂળ જે શરીર હતું એ શરીરથી થોડુંક નાનું શરીર. હવે એમાં એકચ્યુઅલી થાય છે એવું કે જે સ્પેસ છે બધી, એ સ્પેસો બધી પૂરાઈ જાય છે. બરાબર. એટલે એ કિંચિત ન્યૂન થઈ જાય છે. કિંચિત એટલે સામાન્ય નાનું થઈ જાય. તો કિંચિત ન્યૂન પુરુષાકાર રૂપે સૌથી ઉપર બિરાજમાન થાય છે. હવે જો ખડગાસનમાં મુક્તિ પામ્યા હોય તો ખડગાસન રૂપે, અને પદ્માસનમાં પામ્યા હોય તો પદ્માસન રૂપે. એ જે રીતે પ્રાપ્ત થયા હોય એ રીતે ઉપર બિરાજમાન થાય છે. અને એ બધા એકદમ સ્ટ્રેટ જ, એટલે જ્યાંથી મુક્તિ ગયા ત્યાં એકદમ સીધા ઉપર જોવો તો ત્યાં બિરાજમાન લોકના અગ્રભાગમાં થઈ ગયા છે. બરાબર છે. જેમને દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મનો અભાવ થવાથી સમસ્ત આત્મિક ગુણ પ્રગટ થઈ ગયા છે. એમના દ્રવ્ય કર્મો એટલે કે જે 8 કર્મો છે એ, ભાવ કર્મ એટલે મોહ રાગ દ્વેષ આદિ ભાવ, અને નો કર્મ એટલે આ ભાવ કર્મો, દ્રવ્ય કર્મના ઉદયથી જે સામગ્રી એમને બધી મળી છે શરીર આદિ, એ બધું નો કર્મ. તો દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મનો અભાવ થવાથી સમસ્ત આત્મિક ગુણ પ્રગટ થઈ ગયા છે. બધા જે આત્મ સંબંધી ગુણો હતા એ બધા પ્રગટ પર્યાય રૂપે આવી ગયા છે. તે સિદ્ધ છે. તેમને 8 ગુણ મુખ્યપણે કહેવામાં આવ્યા છે. એમ તો પહેલા કહી દીધું કે સમસ્ત એટલે ઘણા અનંત ગુણો છે આત્મામાં, એ બધા પ્રગટ થઈ ગયા, પણ મુખ્ય રૂપે 8 ગુણોથી અહીંયા બતાવે છે. સમકિત દર્શન જ્ઞાન, અગુરુ લઘુ અવગાહના, સૂક્ષ્મ વિરજમાન, નિરાબાદ ગુણ સિદ્ધ કે. તો અહીંયા સૌથી પહેલા શાયિક સમ્યક્ત્વ, અનંત દર્શન, અનંત જ્ઞાન,
અગુરુ લઘુત્વ, અવગાહનત્વ, સૂક્ષ્મત્વ, અનંત વીર્ય અને અભ્યાબાદ. બરાબર. અત્યારે આ 8 ગુણોનું નામ તમારે યાદ કરવાના છે. પછી ધીરે ધીરે આપણે આગળ વધીશું તો બધાનું સ્વરૂપ ધીરે ધીરે આવતું રહેશે, એટલે ત્યાં આપણે સમજતા જઈશું. ક્લિયર છે સિદ્ધ પરમેષ્ઠી સુધી બધાને? ઓકે. આચાર્ય ઉપાધ્યાય અને સાધુઓનું સામાન્ય સ્વરૂપ. આચાર્ય ઉપાધ્યાય અને સાધુ સામાન્યપણે સાધુઓમાં આવી જાય છે, જે વિરાગી બનીને સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરી શુદ્ધોપયોગ મુનિધર્મ અંગીકાર કરીને અંતરંગમાં શુદ્ધોપયોગ દ્વારા પોતાને પોતારૂપ અનુભવે છે. પોતાના ઉપયોગને બહુ ભમાવતા નથી. જેમને કદાચિત મંદ રાગના ઉદયે શુભોપયોગ થાય છે, પરંતુ તેને પણ હે એટલે છોડવા લાયક એમ માને છે. તીવ્ર કસાયનો અભાવ હોવાથી અશુભ ઉપયોગનું તો અસ્તિત્વ જ હોતું નથી. એવા મુનિરાજ જ સાચા સાધુ છે. ઓકે. હવે અહીંયા આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ ત્રણેય મુનિરાજો છે. તો સામાન્ય રૂપે એમનું સ્વરૂપ અહીંયા જણાવે છે સૌથી પહેલા. હવે આચાર્ય ઉપાધ્યાય અને સાધુ સામાન્યપણે સાધુમાં આવે છે, અને જે વિરાગી બનીને અને સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરીને છે. કોઈ પણ પ્રકારના એમના સાથે પરિગ્રહ છે નહીં. શુદ્ધોપયોગ મુનિ ધર્મ અંગીકાર કરવાનો છે. અંતરંગમાં શુદ્ધોપયોગ દ્વારા પોતાને પોતારૂપ અનુભવે છે. એટલે પોતાને પોતારૂપ અનુભવવા માટે શું જોઈએ? શુદ્ધોપયોગ આવશ્યક છે. પોતાના ઉપયોગને બહુ ભમાવતા નથી, કે બહુ પોતાના ઉપયોગને વધારે બાહ્ય વસ્તુઓમાં ભ્રમાવતા નથી. જેમને કદાચિત મંદ રાગના ઉદય, હવે ભાઈ પૂર્ણ રૂપે તો વીતરાગી નથી થઈ ગયા, એ વીતરાગતાના માર્ગ ઉપર છે. એટલે અહીંયા શું લખે છે કે જેમને કદાચિત મંદ રાગનો ઉદય આવી જાય તો શુભોપયોગ પણ થાય છે. જો મંદ રાગનો ઉદય આવી જાય તો શુભોપયોગ થાય છે. આમ તો શુદ્ધોપયોગ એમનું લક્ષ્ય છે, પણ શુદ્ધોપયોગ ના રહે ત્યારે ઉપયોગ ભ્રમે અમુક હોય તો પણ કેવું? શુભોપયોગ રૂપ, એટલે કે શુભ ઉપયોગ રૂપ. શુદ્ધોપયોગ નહીં, શુભોપયોગ રૂપ થાય છે. પરંતુ તેને પણ હે એટલે કે છોડવા લાયક માને છે. પણ એને માને છે શું? કે આ પણ શુભોપયોગ જે છે મારે એ મારો છોડવાનો છે અને શુદ્ધોપયોગમાં લીન થવાનું છે. તીવ્ર કષાયનો અભાવ હોવાથી અશુભ ઉપયોગનું તો અસ્તિત્વ જ હોતું નથી. ભાઈ તીવ્ર કષાયો જે છે એમનો અભાવ થઈ ગયો છે, એટલે અશુભ ઉપયોગ નામની એમની સાથે કોઈ અસ્તિત્વ છે નહીં. એવા મુનિરાજ જ સાચા સાધુ છે. આવા જેમના ભાવ છે, જેમના પરિણામ છે, જે શુદ્ધ ઉપયોગમાં લીન રહે છે, એ જ સાચા મુનિરાજ છે. બરાબર? ક્લિયર છે? ઓકે. હવે આગળ એક એક પરમેષ્ઠી આચાર્ય ઉપાધ્યાય અને સાધુનું સ્વરૂપ કે છે. આચાર્ય જેઓ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની અધિકતાથી પ્રધાન પદ પ્રાપ્ત કરીને મુનિ સંઘના નાયક થયા છે, તથા જેઓ મુખ્યપણે તો નિર્વિકલ્પ સ્વરૂપાચરણમાં જ મગ્ન રહે છે, પણ કોઈ વાર રાગાંશના ઉદયથી કરુણા બુદ્ધિ થાય તો ધર્મના લોભી અન્ય જીવોને ધર્મોપદેશ આપે છે. દીક્ષા લેનારને યોગ્ય જાણી દીક્ષા આપે છે. પોતાના દોષ પ્રગટ કરનારને પ્રાયશ્ચિત વિધિથી શુદ્ધ કરે છે. આવું આચરણ કરનાર અને કરાવનાર આચાર્ય કહેવાય છે. બરાબર. હવે અહીંયા આચાર્ય પરમેષ્ઠી કહી દીધું કે જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની અધિકતાથી પ્રધાન પદ પ્રાપ્ત કરે છે અને મુનિ પ્રાપ્ત કરે છે. એક પોઈન્ટ થઈ ગયો. પછી મુનિ સંઘના નાયક છે, બીજો પોઈન્ટ થઈ ગયા. જેવો મુખ્યત્વેપણે તો નિર્વિકલ્પ સ્વરૂપાચરણમાં જ મગ્ન છે, પણ કોઈ વાર રાગાંશનો ઉદય. સૌથી પહેલા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની અધિકતાને પ્રાપ્ત કર્યું છે. મુનિ સંઘના શું છે? નાયક છે, જેમ કે સ્કૂલમાં પ્રિન્સિપાલ છે. બરાબર? જેવો મુખ્યપણે તો નિર્વિકલ્પ અવસ્થામાં સ્વરૂપાચરણમાં શું છે? સ્વરૂપના રમણમાં જ લિંગ છે. પણ કોઈ વાર રાગાંશનો ઉદય આવી જાય, રાગનો ઉદય આવી જાય તો કરુણા બુદ્ધિ થાય. કરુણા બુદ્ધિ થાય તો ધર્મના લોભી અન્ય જીવોને, જેને ધર્મનો લોભ છે કે મને ધર્મ પ્રાપ્ત થાય, મને સાચો ધર્મ શું છે સમજીએ, તે ધર્મના લોભીને અન્ય જીવોને ધર્મોપદેશ આપે છે, તે ધર્મનો ઉપદેશ આપે છે. અને દીક્ષા લેનારને યોગ્ય જાણી દીક્ષા આપે છે. કે ભાઈ કોઈને એવું હોય કે ભાઈ મારે દીક્ષા લેવી છે, તો એ મુનિ આચાર્ય પાસે જાય ને આચાર્ય એને જાણે કે ભાઈ હા ખરેખર આ યોગ્ય છે કે નહીં. જો યોગ્ય હોય તો પછી એને દીક્ષા
આપે. પોતાના દોષ પ્રગટ કરનારને પ્રાયશ્ચિત વિધિથી શુદ્ધ કરે છે કે ભાઈ કોઈ દોષ થઈ ગયા હોય તો હું કોની પાસે જાઉં, ભાઈ આચાર્ય પાસે જઉં અને ભાઈ મને પ્રાયશ્ચિત આપવાનું, એટલે કોઈ દંડ વિધિ એટલે પ્રાયશ્ચિત રૂપે આપે, એ પ્રાયશ્ચિત આપણે અંગીકાર કરી. તો અહીંયા શું કહે છે, પોતાના દોષ પ્રગટ કરે, જે પોતાના દોષો પ્રગટ કરે છે એને પ્રાયશ્ચિત વિધિથી શુદ્ધ કરે છે. આ ક્યારે કરે છે આ બધી પ્રક્રિયાઓ? કે રાગનો ઉદય આવી જાય અને કરુણા બુદ્ધિ એમને પ્રગટ થાય તો આ બધા કાર્ય કરે. આ બધા કાર્ય કમ્પલસરી નથી. શું કહું છું? કમ્પલસરી તો શું છે એની પાસે? નિર્વિકલ્પ અવસ્થા, એને કેવી રીતે સ્વરૂપાચરણમાં મગ્ન રહે. પણ હવે એ જયારે નથી રહી શકતા, જયારે રાગનો ઉદય આવે છે તો પછી શું કરીએ? ગપ્પા લગાવીએ? હવે ગપ્પા નથી લગાવતા. એ શું કરે છે કે આ બધી પ્રક્રિયાઓ કરે છે. જે ધર્મના લોભી છે એમને ધર્મનો ઉપદેશ આપે છે. દીક્ષા કોઈને લેવી છે તો એને જાણીને એને દીક્ષા આપવાનું કાર્ય કરે છે. કોઈ પોતાના દોષ પ્રગટ કરે તો પ્રાયશ્ચિત વિધિથી એને શુદ્ધ કરે છે. આવું આચરણ કરનાર અને કરાવનાર, આવું આચરણ જે પોતે કરે છે અને બીજા સાથે કરાવડાવે છે, પ્રાયશ્ચિત આપે છે, ધર્મનો ઉપદેશ આપે છે, કરાવનાર આચાર્ય કહેવાય છે. બરાબર? આ આચાર્ય પરમેશ્વરનું સ્વરૂપ છે. ક્લિયર છે બધાને? ઓકે. ઉપાધ્યાય પરમેશ્વર. ઉપાધ્યાય જેઓ ઘણા જૈન શાસ્ત્રોના જ્ઞાતા હોઈને સંઘના પઠન પાઠનના અધિકારી થયા છે તથા સમસ્ત શાસ્ત્રોનો સાર જે આત્મ સ્વરૂપમાં એકાગ્રતા છે, અધિકતર તો તેમાં લીન રહે છે. કોઈ વાર કસાય અંશના ઉદયથી જો ઉપયોગ ત્યાં સ્થિર ન રહે તો તેઓ શાસ્ત્રોનો સ્વયં વાંચે છે અને બીજાને ભણાવે છે. તે ઉપાધ્યાય છે. તેઓ મુખ્યપણે 12 અંગના પાઠી હોય છે. ઓકે. હવે અહીંયા શું કે છે કે ભાઈ ઉપાધ્યાય પરમેશ્વરી કોણ છે? કે જે ઘણા જૈન શાસ્ત્રોના જ્ઞાતા હોય, કે જે જૈન શાસ્ત્રોનો નિરંતર અભ્યાસ કરતા હોય, સંઘના પઠન પાઠનના અધિકારી હોય, કે સંઘમાં પોતે વધારે વાંચતા હોય અને બીજા કોઈ હોય મુનિરાજ, સંઘમાં ઘણા બધા મુનિરાજ છે, તો કોઈને ના આવડતું હોય કે કોઈને સમજવું હોય તો પઠન પાઠનનું એમના પણ અંદર કરે ને ભાઈ, એ ક્યાં જાય? એમનામાં પણ કોઈ હોય વરિષ્ઠ કે જેમણે અધ્યયન કર્યું હોય તો એની પાસે જઈને એનો અધ્યયન કરે, કોઈ શાસ્ત્રનો અભ્યાસ કરે તો પઠન પાઠન કા અધિકારી થાય. તથા સમસ્ત શાસ્ત્રોનો સાર જે આત્મ સ્વરૂપમાં એકાગ્રતા છે, અધિકતર તો તેમાં લીન રહે છે. ઉપાધ્યાય પરમેશ્વરી પણ શું છે? અધિકતર તો બધા જૈન શાસ્ત્રોનો જે સાર છે આત્મ સ્વરૂપમાં લીન રહેવું, એ જ કાર્ય કરે છે. પણ કોઈ વાર કશાય અંશના ઉદયથી જો ઉપયોગ ત્યાં સ્થિર ના રહી શકે, કે ક્યારે રાગ દ્વેષનો ઉદય આવી જાય, રાગનો ઉદય આવી જાય તો શું થાય કે ઉપયોગ ત્યાં સ્થિર ના રહી શકે, તો તેઓ શાસ્ત્ર સ્વયં વાંચે છે અને બીજાઓને ભણાવે છે. તે ઉપાધ્યાય પરમેશ્વરી છે. બરાબર છે? જેમ કે ટીચર્સ છે, એ પોતે વાંચે પણ છે અને બાકી બધાને ભણાવે પણ છે. તેઓ મુખ્યપણે 12 અંગના પાઠી હોય છે. એ કેટલા? 12 અંગના પાઠી હોય છે. ક્લિયર છે? પાઠી વર્ડનો મિનિંગ શું થાય? 12 અંગના પાઠી એટલે 12 અંગ જે છે એના વાંચવા વાળા હોય છે. ઓકે, પાઠ કરવા વાળા, ઇન શોર્ટ ધેટ ઇઝ પાઠી, લાઈક ધેટ. ઓકે. હા, વાંચવા વાળા, પાઠ કરવા વાળા. સેમ. ઓકે, થેન્ક યુ. ઓકે. ક્લિયર છે બધા? બાકી આચાર્ય ઉપાધ્યાય. હવે સાધુ પર. આચાર્ય અને ઉપાધ્યાયને છોડીને અન્ય સમસ્ત જે મુનિ ધર્મના ધારક છે અને આત્મ સ્વભાવને સાધે છે, બાહ્ય 28 મૂળ ગુણોનું અખંડ પાલન કરે છે, સમસ્ત આરંભ અને અંતરંગ બહિરંગ પરિગ્રહથી રહિત હોય છે, સદા જ્ઞાન ધ્યાનમાં લવલીન રહે છે, સાંસારિક પ્રપંચોથી સદા દૂર રહે છે, તેમને સાધુ પરમેષ્ઠી કહે છે. આ રીતે પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ વિતરાગ વિજ્ઞાનમય છે, માટે તેઓ પૂજ્ય છે. ઓકે. તો અહીંયા શું કે છે કે ભાઈ આચાર્ય અને ઉપાધ્યાયને છોડીને સંઘમાં જેટલા પણ અન્ય મુનિરાજ છે એ બધા શું છે? એ બધા પણ મુનિ ધર્મના ધારક છે અને આત્મ સ્વભાવને સાધી રહ્યા છે. અને બાહ્યમાં 28 જે મૂળ ગુણો છે, 5 અણુવ્રત, 3 સમિતિ, 5 ગુપ્તી, 5 ઇન્દ્રિય વિજય અને 7 શેષ ગુણ. બરાબર? તો આ 28 મૂળ ગુણોનું અખંડ રૂપે શું કરે છે? પાલન કરે છે. ભાઈ એમાં કઈ એવું નહીં કે ભાઈ આ વ્રતનું પાલન નહીં કરીએ, આ વ્રતનું પાલન નહીં કરીએ, એવું નહીં.
એ પૂર્ણ રૂપે 28 મૂળગુણોનું અખંડ રીતે પાલન કરે છે. સમસ્ત આરંભ અને અંતરંગ બહિરંગ પરિગ્રહથી રહિત હોય છે. કોઈ પણ પ્રકારનું કંઈ જમવાનું નથી બનાવતા, બરાબર? કોઈ પણ પ્રકારનો આરંભ નથી કરતા અને અંતરંગ અને બહિરંગ પરિગ્રહથી સદા રહિત છે. સદા જ્ઞાન ધ્યાનમાં લવલીન છે. એમનું પણ કાર્ય શું છે? પોતાના આત્મજ્ઞાનમાં લવલીન રહેવાનું. સાંસારિક પ્રપંચોથી સદા દૂર છે. એમના સંસારના પ્રપંચોથી કોઈ મતલબ નથી કે તમારા ઘરે શું થયું, પેલા એમના ઘરે શું થયું. એ તો પોતાની આત્મ સ્વરૂપમાં જ લીન રહે છે. તેમને સાધુ પરમેષ્ઠી કહે છે. ક્લિયર છે? હા. સર 28 મૂળ ગુણ પૂછવામાં આવી શકે તો એ લખી લઈએ. હા, પૂછવામાં. હા, લખી નાખો. 3 પંજા 1 છગ્ગા 1 સત્તા. હા, 5 એટલે કે હા, 5 મહાવ્રત, 5 સમિતિ, 5 ઇન્દ્રિય વિજય. ઇન્દ્રિય ઇન્દ્રિય વિજય. 6 આવશ્યક, 6 આવશ્યક અને 7 શેષ ગુણ. શેષ ગુણ ના નામ છે કે શું લખવાનું પછી? 7 શેષ ગુણ છે. કેશ લુંચન ને એવા બધા નામ છે ને. એ લખવું જરૂરી નથી ને કે લખવાનું છે? હા, ના, ક્યાંય લખવાની ક્યાંય જરૂરત નથી, પણ હું બધું તમને ગ્રુપમાં અવેલેબલ કરાવી નાખીશ. ઓકે, એક નામ અને એક બધું નોર્મલી નામ અવેલેબલ કરાવીશ. પછી એનું જ્યારે સ્વરૂપ આવશે આપણે આગળ, ત્યારે એનું સ્વરૂપ પણ લેતા જઈશું આપણે. જી સર. ઓકે, તો આ રીતે અહીંયા પંચ પરમેષ્ઠીનું થઈ ગયું. હવે ખાલી મુખ્ય રૂપે નોર્મલી વસ્તુ યાદ રાખી નાખો. અરિહંત ભગવાનના 46 મૂળ ગુણો છે. સિદ્ધ પરમેષ્ઠીને 8 છે. આચાર્યના 34 છે. ઉપાધ્યાય પરમેષ્ઠીને 12 છે અને સાધુ પરમેષ્ઠીને 28. પછી અરિહંત અને સિદ્ધ પરમેષ્ઠીનો તફાવત તમે લખી શકો છો. આમને 4 ઘાતી કર્મોનો છે, આમને 4 ઘાતી અને અઘાતી બંનેનો છે. આમને સમોષણ આદિ હોય છે, આમને સમોષણ આદિ હોતા નથી. આમને શરીર હોય છે અરિહંત પરમેષ્ઠીને, સિદ્ધ પરમેષ્ઠીને શરીર હોતું નથી. બરાબર? અરિહંત પરમેષ્ઠીને તમે સંસારી કહી શકો છો અને સિદ્ધ પરમેષ્ઠીને તમે મુક્ત જ કહેવાય. ક્લિયર છે બધું? પરમેષ્ઠી કોને કહેવાય? જે પરમ પદમાં સ્થિત છે તેને પરમેષ્ઠી કહેવામાં આવે છે. પરમેષ્ઠી કેટલા છે? 5 છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ. બરાબર? આ પ્રમાણે આપણે પંચ પરમેષ્ઠી વાળો પાર્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. હજુ સમય છે. આપણે એક વાર્તા છે આ ભાગમાં પણ, તો એ પહેલા વાર્તા આપણે લઈ લઈએ. ભગવાનને મીનાથી બધાએ સાંભળી હશે, તો એક વખત ફરી સાંભળાઈ પણ જશે અને યાદ પણ થઈ જશે. તો એક બહેન ને એક ભાઈ છે. આપણામાં તો એવું ડિફરન્સ થઈ નહીં શકે, એટલે એક હેમાબેન તમે સોરી, એક કુંજલબેન તમે વાંચો ને એક કોમલબેન તમે વાંચો. એટલે કોમલ સંઘવી કે કોઈ બીજું કોમલ પણ છે, આઈ થિંક સો. હા, કોમલબેન મહેતા. હા. હા, કુંજલબેન તમે બેન નું કરો અને કોમલબેન તમે ભાઈ નું. ભાઈ સંભળાય છે? હા, સંભળાય. ભાઈ, મેં સાંભળ્યું છે કે નેમિનાથ ભગવાન પોતાની પત્ની રાજુલને તરફડતી છોડીને ચાલ્યા ગયા હતા. નેમિનાથ ભગવાન તો બાળ બ્રહ્મચારી હતા. તેમણે તો લગ્ન જ કર્યા ન હતા. તેથી પત્નીને છોડીને જવાનો પ્રશ્ન જ ઉઠતો નથી. તો પછી લોકો એમ શા માટે કહે છે? વાત એમ છે કે નેમિકુમાર જ્યારે રાજકુમાર હતા ત્યારે તેમનું સગપણ જૂનાગઢના રાજા ઉગ્રસેનની પુત્રી
રાજુલ રાજમતી સાથે થયું હતું. પણ જ્યારે નેમિકુમારની જાન જતી હતી ત્યારે મરણ સન્મુખ નિર્દોષ મૂંગા પશુઓને જોઈને સંસારનું સ્વાર્થીપણું અને ક્રૂરપણું ખ્યાલમાં આવતા જ તેમને સંસાર અને ભોગો પ્રત્યે વૈરાગ્ય થઈ ગયો. તેઓ આત્મજ્ઞાની તો હતા જ, તેથી તે જ વખતે સમસ્ત બાહ્ય પરિગ્રહ માતા પિતા ધન ધાન્ય રાજ્ય આદિ તથા અંતરંગ પરિગ્રહ રાગ દ્વેષનો ત્યાગ કરીને નગ્ન દિગંબર સાધુ થઈ ગયા હતા. જાન છોડીને ગિરનાર તરફ ચાલ્યા ગયા હતા. તેથી જ લોકો કહે છે કે તેઓ પત્ની રાજુલને છોડી ગયા. જો નેમિનાથ ચાલ્યા ગયા તો પછી રાજુલના લગ્ન? ના બેન, રાજુલા પણ તત્વપ્રેમી રાજકુમારી હતી. ઉપરોક્ત ઘટનાનું નિમિત્ત પામીને રાજુલનો આત્મા પણ વૈરાગ્ય પામ્યો. તેમના પિતાજીએ તેમને બહુ સમજાવ્યા, પણ તેઓ ફરીવાર લગ્ન કરવાને રાજી ન હતા. એ તો બહુ ખોટું થયું. ખોટું શું થયું? રાગમાંથી વૈરાગ્ય તરફ જવું એ શું ખોટું છે? તો શું તેઓ પછી આખી જિંદગી પિતાજીને ઘેર જ રહ્યા? ના બેન, પુત્રી આખી જિંદગી પિતાજીને ત્યાં રહેતી નથી. તેમને તો વૈરાગ્ય થઈ ગયો હતો ને. તેમણે ભોગોની અસારતાનો અનુભવ કર્યો અને જ્ઞાનાનંદ સ્વભાવી રાગ દ્વેષ રૂપ વિકારથી રહિત આત્માનો અનુભવ કર્યો અને અર્જિકાનું વ્રત લઈને આત્મા સાધનામાં લીન થઈ ગયા. એ નેમિનાથ કોણ હતા? શોરીપુરના રાજા સમુદ્ર વિજયના રાજકુમાર હતા. શ્રી કૃષ્ણના પિતરાઈ ભાઈ હતા. એમની માતાનું નામ શિવાદેવી હતું. એ 22મા તીર્થંકર હતા. અન્ય તીર્થંકરોની જેમ એમનો પણ જન્મ કલ્યાણક ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો. આત્મબળ સાથે તેમનું શરીર બળ પણ અતુલ્ય હતું. તેમણે રાજ્ય કાર્ય અને વિષય ભોગને પોતાનું કાર્યક્ષેત્ર ન બનાવતા ગિરનારની ગુફાઓમાં શાંતિથી આત્મસાધના કરવી તેને જ પોતાનું ધ્યેય બનાવ્યું. તેમણે સમસ્ત જગતમાંથી પોતાનો ઉપયોગ હટાવીને એક માત્ર જ્ઞાનાનંદ સ્વભાવી પોતાના આત્મામાં જોડ્યો. તેઓ પહેલેથી જ આત્મજ્ઞાની તો હતા જ. આત્મસ્થિરતારૂપ ચારિત્રની શ્રેણીમાં આગળ વધીને દીક્ષા લીધા પછી 56 દિવસે આત્મ સાધનાની ચરમ પરિણતિ એવી શપક શ્રેણીમાં આરોહણ કરીને તેમણે કેવળ જ્ઞાન, પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. ત્યાર પછી લગભગ 700 વર્ષ સુધી સતત સમોસરણ સહિત આખા ભારતમાં તેમનો વિહાર થતો રહ્યો અને તેમની દિવ્ય ધ્વનિ દ્વારા તત્વનો પ્રચાર થતો રહ્યો અને ગિરનાર પર્વત ઉપરથી જ 1000 વર્ષનું આયુષ્ય પૂરું કરીને તેઓ મુક્તિ પામ્યા. તો ગિરનારજી સિદ્ધ ક્ષેત્ર તેથી જ કહેવાયું હશે. હા, ગિરનાર પર્વત નેમિનાથ ભગવાનની નિર્વાણ ભૂમિ જ નથી, તપોભૂમિ પણ છે. રાજુલે પણ ત્યાં જ તપશ્ચર્યા કરી હતી અને શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન કુમાર તથા શંભુ કુમાર પણ ત્યાંથી જ મોક્ષ પામ્યા હતા. જૈન સમાજમાં શિખરજી પછી ગિરનાર ક્ષેત્રનું સૌથી મહત્વપૂર્ણ સ્થાન છે. ઓકે, ખ્યાલમાં આવી ગયું બધાને ભગવાન નેમિનાથની કથા? હા, કોમલબેન સંઘવી. હેલો. હા હા. હા, અવાજ આવે છે? યા. હા, તો કથા એક વાત કહી દેશો તમે ટૂંકમાં? નેમિનાથ ભગવાન જ્યારે રાજુલ એક રાજાના પુત્ર હતા અને એમણે જ્યારે લગ્ન કરવા જવાના હતા ત્યારે રસ્તામાં એમણે જે એનિમલ્સનું કિલિંગ ને બધું થતું હતું એ જોઈને એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. ઓલરેડી એ આત્મજ્ઞાની તો હતા જ અને ત્યારે ને ત્યારે એમણે મા બાપ ધન ધાન્ય બધું છોડી ને એમણે દીક્ષા લઈ લીધી, દિગંબર દીક્ષા મુનિ લીધી
પછી ઈ ગિરનાર હમ. પર્વત તરફ થયા. ત્યાં આગળ જઈને 1000 વર્ષનું આયુષ્ય પૂરું કર્યું. 700 વર્ષ સુધી એમની હમ. આખા જગમાં એમની બધી જ્ઞાનની બધી વાતો થતી હતી ને એમણે પ્રવચન આપ્યું. અને પછી ત્યાંથી જ એમણે હમ. નિર્વાણ પામ્યા છે. ક્યાંથી? ગિરનાર ડુંગરથી. અને ત્યાંથી જ હા રાજુલ, એમના જે વાઈફ હતા, એમણે પણ તપસ્યા કરી. એમણે પણ આજીવિકા વર્ક કર્યું અને એમણે પણ ત્યાંથી દીક્ષા લીધી. ઇવન કૃષ્ણ ભગવાનના જે સન હતા બંને, એમને પણ ત્યાંથી મોક્ષ પ્રાપ્ત થયું. તો નેમિનાથના લગ્ન થયા હતા? ના, એમના લગ્ન નહોતા થયા. હા, તો પછી વાઇફ ક્યાંથી થઈ ગઈ રાજુ? નથી થયા. રાજુલ એમના રાઈટ, સોરી. બરાબર. યસ યસ યસ. એટલે નાની હા, નાની એમના નાની વાઈફ જ વસ્તુ છે. નહોતા. પત્ની તરીકે છોડવાનો પ્રશ્ન નહોતો. રાઈટ. બરાબર. યસ યસ. ઓકે. મંગેતર કહી શકાય કે ભાઈ હા, સગાઈ થઈ ગઈ હતી પણ કશું સગાઈ થઈ થયું. ગઈ. યસ યસ. ઓકે, ઠીક છે. બાકી શૌરીપુરના રાજકુમાર હતા. રાજા સમુદ્ર વિજયના એક પુત્ર હતા અને કૃષ્ણના પિતરાઈ અને એમની માતાનું નામ શિવાદેવી હતું. એટલે બાળક નેમિનાથના માતા પિતાનું નામ પૂછાય તો શું આવશે? સમુદ્ર વિજય અને શિવાદેવી. અને એ ક્યાંના શિવાદેવી. હતા? ભાઈ શૌરીપુરના હતા. અને રાજુલ રાજા, જુનાગઢના રાજા ઉગ્રસેનની પુત્રી હતી. બરાબર, ક્લિયર છે બધાને? લગ્ન થયા નતા. લગ્નના પહેલા જ એમને વૈરાગ્ય આવી ગયું અને એ જંગલમાં ચાલ્યા ગયા. એમની પાછળ પાછળ રાજુલ નથી ગઈ. તમે ની સાંભળી હોય તો ફરી એકવાર સાંભળજો. યુટ્યુબ પર એક વૈરાગ્ય મહાકાવ્ય કરીને સર્ચ કરશો તો એના કંઈક 12-13 એપિસોડ છે. પદ્ય છે, એક કાવ્ય છે, મહાકાવ્ય છે. એ નિરંતર ચાલે છે. તો એ 12 કાવ્ય સાંભળવા જેવા છે. એમાં નેમિનાથ અને રાજુલની બધી ચર્ચાઓ છે. પહેલા કૃષ્ણની ચર્ચા છે, પછી શું થયું, પછી રાજુલની ચર્ચાઓ છે. તો હું હોઈશ તો પ્લેલિસ્ટની લિંક તમને ગ્રુપમાં નાખી દઈશ. શાંતિથી સાંભળવા જેવી વસ્તુ છે. થોડી મસ્તી મજાક બધું છે એમાં, પણ પદ્ય રૂપે છે, હિન્દીમાં છે અને ડોક્ટર હુકુમચંદ ભારેલે લખેલું છે. એમને છોટે દાદા કહીએ છીએ અમે. તો એમણે લખેલું છે. એમાં ઘણી બધી વસ્તુઓનો એમને વિસ્તાર કર્યો છે. જેમ કે ભાઈ રાજુલ, આપણે બધા એમ કહીએ કે ભાઈ રાજુલ જતી રહી નેમિનાથના પાછળ પાછળ, પણ કઈ એવું વૈરાગ્ય ના હોય કે કોઈની પાછળ પાછળ જતી રહે કોઈ વ્યક્તિ. એ વૈરાગ્ય છે જ નહીં ખરેખર. જો ગઈ હોય તો મોક્ષ ના પામે. એ ખરેખર આરિકા વ્રત ધારણ ના કરી શકે. કેમ? કારણ કે તો રાગના કારણે ગઈ છે. એટલે ભાઈ એ થોડોક સમય તો ઘરે જ રહી હતી. અને પછી એના પિતાએ સમજાવ્યું કે ભાઈ આ જવું કઈ વૈરાગ્ય નથી. આ તો તને રાગની તીવ્રતાના કારણે જે દુઃખ લાગ્યું છે એમાં તું આવું વિચારે છે ને આવું કરવું છે તારે. ખરેખર તો આ તારો રાગ જ બોલી રહ્યો છે કે જ્યાં નેમી ગયા ત્યાં હું પાછળ પાછળ જઉં. જો તારે ખરેખર આરેકર વ્રત ધારણ કરવું હોય તો તું નેમી નેમી શું કરવા રટે? તે હું વાપર્યું છે કે ભાઈ નેમી નેમી શું કરવા રટે છે. જો તને ખરેખર વૈરાગ્ય આવ્યું હોય તો તું આત્માને રટે. અને તારે ગિરનાર જ કેમ જવું છે? ગિરનાર જવું છે એનો અર્થ શું છે કે તારો જે પતિ થવાનો હતો, કે જે નેમિનાથ હતા, એની પાછળ તારે જવું છે. તો એ ખરેખર રાગનું ચિહ્ન છે, વૈરાગ્યનું ચિહ્ન નથી. પણ એને ખરેખર પછી આ વસ્તુની ખબર પડી અને પોતાના આત્મ સ્વરૂપને સમજી અને પછી એ વૈરાગ્ય ધારણ કરીને હવે એમની જુનાગઢની પાસે ગિરનાર પર્વત હતો. એટલે એ ગિરનાર પર્વત ઉપર ત્યાં ગઈને ત્યાં તપસ્યા કરી અને પછી આરિકા વ્રત રૂપ ધારણ કરીને પછી સ્વર્ગમાં રાજુ ગઈ. બરાબર છે? એટલે એવું માનવું નહીં. બીજી એક થોટ છે કે ભાઈ ક્રૂર પશુઓને બાંધવામાં આવ્યા હતા. તો ભાઈ કેમ બાંધવામાં આવ્યા હતા? કે ઘણા લોકો એવું કે છે કે ત્યાં લગ્ન હતું તો ઘણા બધા રાજાઓ આવે તો ત્યાં માંસ પણ તો ઘણા લોકો ખાતા હોય, તો ભાઈ એના માટે બંધ કર્યા હતા જાનવરોને. પણ ખરેખર એવું હોય ના શકે. કારણ કે કોણ સમુદ્ર વિજય અને એની કોણ રાજુલ અને એનું લગ્ન તીર્થંકરના સાથે કૃષ્ણ નારાયણ એની સાથે એમનો સંબંધ થવાનો છે. શું એ માંસ ભક્તિ હોઈ શકે? એમના ત્યાં આવવા વાળા રાજાઓને માંસ ભક્ષણ કરાઈ શકે? એવું ક્યારેય સંભવ હોય નહીં. ખરેખર સ્થિતિ એમ હતું કે કૃષ્ણને ખબર પડી ગઈ હતી કે આમને વૈરાગ્ય અપાવવું પડશે. કારણ કે નિમિનાથે પહેલા જે એક કાંડ ઓલરેડી કરી નાખ્યો હતો. કાંડ એટલે આમ કાંડ ના કહેવાય, પણ આજની ભાષામાં કહીએ કે ભાઈ એની જે પત્ની હતી કૃષ્ણની, એને કપડા ધોવા માટે આપ્યું કે ભાઈ મારા કપડા પણ ધોવી નાખ. ત્યાં નદી કિનારે ગયા હશે અને ત્યાં ભાઈ કહ્યું કે ભાઈ હું કેમ ધોઉં?
હું પટરાની છું, હું કેવી રીતે ધોઈ શકું તમારા કપડા? કૃષ્ણના ધોવાના હોય તો સમજ્યા પણ ખરા, હું તમારા કેમ ધોઉં? તમે એને પછી એને આમ શરત આપી કે તું એવું કૃષ્ણ જેવું કરી બતાય કે ભાઈ નાગ ફણી ઉપર ઉભો થા અને આમ ધનુષ બાણ કર ને એવું, એ બધી જે પ્રક્રિયા છે તો પછી એ કરી બતાવ્યું. તો કૃષ્ણ એવું ખબર પડી ગઈ કે જો આટલું બધું શક્તિશાળી છે, તીર્થંકર હતા એ પોતે, એટલે ચરમ શરીરે જીવ હોય, એટલે નિશ્ચિત રૂપે શક્તિશાળી હોય. તો કૃષ્ણને એમ થઈ ગયું હતું કે ભાઈ જો આ રહ્યો વધારે મારી સમય તો આ મારા ઉપર હાવી થઈ શકે છે. અને તો એમણે એવું વિચાર્યું કે આ વૈરાગ્યને ધારણ કરશે જ કરશે. તો આનું વૈરાગ્યનું એક સ્થિતિનું કારણ બનાવ્યું, વૈરાગ્યનું નિમિત્ત બનાવ્યું. અને જ્યાં જતી હતી જાન, તો વચ્ચે સાંજનો સમય હશે, તો એક પશુઓ આ બાજુથી આ બાજુ જતા હોય તો ત્યાં એને રોકવામાં આવ્યા અને એક નિમિત્ત બનાવ્યું કે ભાઈ વૈરાગ્ય આને આવે. અને એ સમય ત્યાં એની જે હાથી હતો કે જેના ઉપર જતા હશે એ ત્યાં જ ઉભા રહ્યા અને તેમને એવી રીતે વૈરાગ્ય આવ્યું અને પછી વૈરાગ્ય લઈને જતા રહ્યા. એટલે ઘણી બધી બેક સ્ટોરીયા હોય છે, ઘણા લોકો પોતાના રીતે મનગણત રીતે માને છે, પણ એવું ખરેખર એવું વાસ્તવિકતામાં હોતું નથી. થોડુંક આપણે પણ વિચારીએ તો ખ્યાલમાં આવે. એટલે એ વૈરાગ્ય મહાકાવ્ય એકવાર સાંભળવા જેવું છે અને પુસ્તક આકાર પણ છે, પુસ્તક પણ મળી શકે છે. એમાં પાછળના જે છે એ બહુ સાંભળવા લાયક છે, જેમાં રાજુલ અને નેમીની બધી ચર્ચાઓ છે, રાજુલનું વૈરાગ્ય છે, એ બધું પણ ખાસ વાંચવા જેવું. સ્ટાર્ટિંગમાં તો કૃષ્ણની વિશે ચર્ચા છે, પછી મેં આગળ જે વાર્તા કહી કે ભાઈ આવું થયું, એ બધી ચર્ચાઓ પણ છે. તે 12 સર્ગ છે એના, સમથિંગ 12-13 સર્ગ. તેની પ્લેલિસ્ટ હું તમને ગ્રુપમાં મોકલાવી આપીશ. તો આ પ્રમાણે આપણે પંચ પરમેષ્ટિ અને નેમિનાથની ચર્ચા આપણે અહીંયા થઈ ગઈ. તો હવે આમાં કોઈ પ્રશ્ન હોય તો પહેલા આપણે એ લઈ લઈએ. છે કોઈ પ્રશ્ન? પંચ પરમેષ્ટિના રિલેટેડ કઈ? સર હા. એમાં તમે કીધું ને કે પંચ પરમેષ્ઠીના બધાના અલગ અલગ આટલા કોઈ 12 ને 18 ને એવું કીધું ને, ઈ એકવાર લખાવી દો ને. હા, એટલે અરિહંત પરમેષ્ટિના 46. અરિહંતના સિદ્ધ હા, ભગવાનના 8, આચાર્ય પરમેષ્ટિના 34, ઉપાધ્યાયના ઉપાધ્યાયના 12 અને સાધુ પરમેષ્ટિના 28. સર ઉપાધ્યાયના તો 25, હા 12, હા 25 ક્લિયર ક્લિયર, હા 25 ના 25, પાઠી છે. હા 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 25 ઓકે, હા 12 અંગના પાઠી છે, સોરી 25. ઓકે. એકવાર ફરીથી રિપીટ કરો ને સર. હેમાબેન ફરી. હા, અરિહંતના 46, સિદ્ધના 8, આચાર્ય 34, 34, ઉપાધ્યાય 25, 25 અને 12 અંગના પાઠી અને સાધુના 28. એટલે આમાં ઉપાધ્યાય પ્રશ્ન ડાયરેક્ટ 25 જ લખજો, એમ 12 આવી જશે. અચ્છા, એમાં જ 12 આવશે? હા હા, 12 અલગથી નથી લેવાના. અલગથી નહીં લખવાનું? ના. ઓકે, તો આપણે આ થઈ ગયું છે. હવે ઇન્દ્રિયો અને દ્રવ્ય ગુણ પર્યાય એ આપણે આવતી ક્લાસમાં લઈ લઈશું. એટલે આપણે સમથિંગ પૂરું થઈ ગયું. ભગવાન નેમિનાથ આપણે થઈ ગયો છે. 2 ચેપ્ટર આપણા રહ્યા છે. ઓકે, તો આ જીનવાણી સ્તુતિ છે તો આપણે એક વાર વાંચી લઈએ. એનો જે અર્થ આપેલો છે એ પણ આજે વાંચી લઈએ આપણે, તો ટાઈમ પણ આપણો થઈ જશે. ઓકે.
वीर हिमाचल તેને કેસે ગુરુ ગૌતમ. હા, હવે તો યાદ થઈ ગયું હશે ને કોઈને રાગ વગેરે. वीर हिमाचल ते निकसे गुरु गौतम के मुख कुंड धरी मोह महाचल भेद चली जग की जड़ता तप दूर करी है ज्ञान पयो निधि माहिरली बहु भंग तरंगनी सोचरी है ताशुची शारद गंग नदी प्रतिमे अंजुलि कर शीश धरी है या जग मंदिर में अनिवार अज्ञान अंधेर छयो अति भारी श्रीजी ने कीधुनी दीप शिखा समझो नहीं होत प्रकाश न हरी तो किस भांति पदार्थ पाती कहाँ लहते रहते अविचारी या विधि संत कहे धनी है जीन वैन बड़े उपकारी। ઓકે, તો હવે અહીંયા શું કહે છે કે ભાઈ વીર હિમાચલ તે નીકળી, એટલે કે વીર રૂપી હિમાલયથી આ નીકળી છે અને ગુરુ ગૌતમ કે મુખ કુંડ ધરી, એટલે કે ગુરુ ગૌતમ એટલે ઓમકાર રૂપે ધ્વનિ આવી, ગૌતમ ગણધરે એમને ગ્રહણ કરી, પછી ગણધરે ઉપદેશ આપ્યો. ગુરુ ગૌતમ કે મુખ કુંડ ધરી હે મોહ મહાચલ ભેદ ચલી, કે મોહરૂપી જે મહાચળ હતું એને ભેદીને જગ કી જળ તાતપ દૂર કરી, એટલે કે જગની આ જે જડતા રૂપી આતપ છે, અગ્નિ છે, એને દૂર કર્યું છે. જ્ઞાન પયો નિધિ માહી રલી હે, કે આ જ્ઞાન રૂપી નિધિ છે એને પ્રાપ્તમાં લીન થાય છે. ભંગ તરંગની સો ઉછરી, એટલે કે સપ્તભંગ આદિનું આમાં વર્ણન છે. તા સૂચિ શારદ ગંગ નદી પ્રતિ, એટલે કે એવી આ શારદા રૂપી જે ગંગા છે તેના પ્રત્યે મેં અંજુલી કરે શીશ ધરી હે, એ ગંગામાં પ્રત્યે હું આ અંજલિથી ભરીને એને શીશ નમાવું છું, કે એનું અધ્યયન પણ કરું છું. શીશ નમાવું પણ ક્યારે થશે કે જયારે એનું અધ્યયન થાય. જેમ કે આપણે નમોકા મંત્રમાં જાણ્યા હતા કે ભાઈ ભગવાનને નમસ્કાર કરીએ છીએ, પણ ક્યારે કે જયારે એમના સ્વરૂપનું ચિંતન થાય, જયારે એમના સ્વરૂપનું વાસ્તવિક ગ્રહણ કરીએ તો એ છે. તો જીનવાણી માતાને પણ નમસ્કાર ક્યારે થશે? એને માથા ઉપર મૂકવાથી નથી થવાનું. ખરેખર જીનવાણીનો અભ્યાસ કરીશું તો એ વાસ્તવિકતામાં જીનવાણીનો જયકાર છે, કે એમનો અહોભાવ આપણને આવે છે. યા જગ મંદિર મેં અનિવાર અજ્ઞાન અંધેર છયો અતિ ભારી, કે આ જગ મંદિરમાં જગરૂપીમાં અજ્ઞાન અંધેરો છાયેલો છે. શ્રીજીને કી ધુની દીપ શિખાસમ, કે હે ભગવાન તમારી જે વાણી છે એ દીપ શિખા, એટલે કે દીવાની જેમ છે. જો નહીં હોત પ્રકાશન હરી, કે જો એ ના હોત તો આ પ્રકાશનું હરણ કોણ કરત એમ. તો કિસ ભાંતિ પદાર્થ ભાતી, એટલે કે આ જગના જીવો કેવી રીતે આ જગનો જે પદાર્થ છે, એટલે કે જે તત્વો છે એ કેવી રીતે પ્રાપ્ત કરત. કહા લહેતે રહેતે અવિચારે, આવું જે તત્વ જ્ઞાન છે એ ક્યાં પ્રાપ્ત થાત. યા વિધિ સંત કહે ધની હે, એટલા માટે સંત કવિ કહે છે કે ધની હે જેને બેને બડે ઉપકારી, કે જે જીનવાણી છે એના બેન કેવા છે? એ મોટા ઉપકારી છે. બરાબર છે. ઓકે, હવે અહીંયા નીચે અર્થ આપેલો છે તો એક વખત વાંચી લો. હા, રીનાબેન. માઇક બંધ છે તમારું. આ હા. જીનવાણીની સ્તુતિ છે, એમાં દીપશિખાની જેમ અજ્ઞાન અંધકારનો નાશ કરનાર પવિત્ર જીનવાણી રૂપ ગંગાને નમસ્કાર કરવામાં આવ્યા છે. જીનવાણી અર્થાત જીનેન્દ્ર ભગવાને આપેલો તત્વનો ઉપદેશ, તેમના દ્વારા બતાવવામાં આવેલો મોક્ષનો માર્ગ. જે જીનવાણી રૂપી પવિત્ર ગંગા તું, હે જીનવાણી રૂપી પવિત્ર ગંગા, તું મહાવીર ભગવાન રૂપી હિમાલય પર્વતમાંથી નીકળીને ગૌતમ ગણધરના મુખ રૂપી કુંડમાં આવી છો. તું મોહરૂપી મહાન પર્વતોને ભેદીને જગતમાં અજ્ઞાન અને તાપ દુઃખો દૂર કરી રહી છો. સપ્તભંગી રૂપ નયનો તરંગોથી ઉછળતી રહીને જ્ઞાનરૂપી સમુદ્રમાં મળી ગઈ છો.
એવી પવિત્ર જીનવાણી રૂપી ગંગાને હું મારી બુદ્ધિ અને શક્તિ અનુસાર અંજલિમાં ભરીને મસ્તક ઉપર ધારણ કરું છું. આ સંસાર રૂપી મંદિરમાં અજ્ઞાન રૂપી ઘોર અંધકાર છવાઈ રહ્યો છે. જો તે અજ્ઞાંધકારનો નાશ કરવા માટે જીનવાણી રૂપ દીપશિખા ન હોત તો પછી તત્વોનું વાસ્તવિક સ્વરૂપ કેવી રીતે જાણી શકાત? વસ્તુ સ્વરૂપ જાણ્યા વિનાનું જ રહી જાત. તેથી સંત કવિ કહે છે કે જીનવાણી ઘણો જ ઉપકાર કરનારી છે, જેની કૃપાથી આપણે તત્વનું સાચું સ્વરૂપ સમજી શક્યા. હું તે જીનવાણીને વારંવાર નમસ્કાર કરું છું. નમસ્કાર. એટલે આપણે આ જીનવાણીને નમસ્કાર કરીએ છીએ, અને એને જીનવાણીનો નમસ્કાર કરાય છે કે જાનવાણીમાં જેનું જે સ્વરૂપ આવેલું છે એને આપણે સમજીએ તો આપણે એ જ માર્ગ ઉપર છે, એટલે આનંદનો વિષય છે. એટલે આવી જીનવાણીનો આપણે અભ્યાસ કરતા રહીએ, અને બાળબોધ ભાગ 2-3 ફરી એક વખત રિવિઝન કરી નાખજો. અને જે આજે બીજું હોમવર્ક જે આપ્યું છે અરિહંત પરમેષ્ઠિના રિલેટેડ 10 જન્મના 10 કેવલ જ્ઞાન અને જે 14 દેવકૃત અતિશયો છે એના નામ તમારે શોધીને આપવાના છે. બરાબર છે? એક વખત ફરી કહું છું, જે પાછળના ભાગો છે એક વખત ફરી વાંચી નાખજો, કારણ કે હવે પૂરું થવા આવ્યું છે તમારું, એટલે ગમે ત્યારે એક્ઝામ થઈ શકે છે. જો ઉપરથી ઓર્ડર આવે કે ભાઈ એક્ઝામ હવે કન્ડક્ટ કરી નાખો છો તમારે થઈ ગયું હોય તો પછી એક્ઝામ તમારી થઈ શકે છે. એટલે તૈયારી સાથે બધા તૈયારી કરવાનું ચાલુ રાખજો. બરાબર? ઓકે. હવે અત્યારે કોઈ પ્રશ્ન નથી ને? સર એક્ઝામ Okay. એમસીક્યુ ટાઈપ હશે કે મોટા મોટા આન્સર હશે? MCQ ટાઈપ જ આવશે, ચિંતાની વસ્તુ નથી અત્યારે તો. જ્યારે જેવી રીતે હશે એ બધું પેટર્ન હું જણાવી દઈશ, જેવું પણ હશે. પણ નોર્મલી છે કે ભાઈ તૈયારી તો કરતા જ જાઓ. MCQ ટાઈપ હોય કે લખવાના રૂપે હોય, આ બંને રૂપે તૈયારી કરતા જાઓ એટલે વાંધો આવશે નહીં. ઓકે. હવે કોઈને કોઈ પ્રશ્ન નહીં હોય? Okay. બધાને જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.